નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી। તો આવતીકાલે માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। માર્કેટમાં ઉપલા સ્તરેથી આવ્યું દબાણ। સેન્સેક્સ અને નિફ્ટી ઉપલા સ્તરેથી ઘટીને બંધ। બેંક નિફ્ટી અને મિડ કેપ ઇન્ડેક્સનું પણ ઘટાડા સાથે ક્લોઝિંગ, પરંતુ સ્મોલ કેપમાં ખરીદારી યથાવત। ડિફેન્સ શેરોમાં સૌથી વધારે તેજી। ઇન્ડેક્સ લગભગ 2% જેટલો ઉછળ્યો। રિયલ્ટી અને કેમિકલ શેર્સમાં પણ રહી ખરીદારી, જ્યારે આઈટી અને એફએમસીજી શેરોમાં આજે રહ્યું દબાણ। રૂપિયામાં આજે રિકવરી। દિવસના અંતે રૂપિયો 62 પૈસા મજબૂત થઈને 96.20 પ્રતિ ડોલરના સ્તર પર બંધ। રૂપિયાને સંભાળવા માટે આરબીઆઈએ $5 બિલિયન ડોલર રૂપી સ્વેપ ઓપ્શનની કરી જાહેરાત। 26મી મે થશે એક્શન। અને આવતીકાલે જાહેર થશે નિફ્ટીની 3 દિગ્ગજ કંપનીઓ આઈશર મોટર્સ, હિન્ડાલ્કો અને સન ફાર્માના પરિણામ। બીજી તરફ કોલગેટ સહિત 4 વાયદા કંપનીઓના પરિણામો પર રહેશે નજર। ત્યારે જ આજના માર્કેટ સેશનની વાત કરી લઈએ તો આજે પણ વોલેટિલિટી આપણને માર્કેટમાં જોવા મળી। મજબૂત શરૂઆત બાદ દિવસના અંતે માર્કેટમાં આપણને ઉપલા સ્તરેથી દબાણ બનતું જોવા મળ્યું છે। અને આજના ક્લોઝિંગની આપણે જો વાત કરી લઈએ, સેન્સેક્સની વાત કરીએ તો 0.18%ના દબાણ સાથે સેન્સેક્સ 75,183 ઉપર બંધ થયો છે। નિફ્ટીની વાત કરીએ તો ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ અહીં આગળથી આવતું જોવા મળ્યું છે। 4 પોઈન્ટના ઘટાડા સાથે 23,654 ઉપર નિફ્ટી ક્લોઝ થયું છે। મિડ કેપની વાત કરીએ તો અહીંયા પણ ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ। 22-23 પોઈન્ટનો ઘટાડો, 61,300 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ। અને બેંક નિફ્ટીની જો વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 5%નો ઘટાડો આવ્યો છે। 53,439 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ જોવા મળ્યું છે। મિડ કેપની આપણે જે રીતે વાત કરી, ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ, પણ સ્મોલ કેપ 0.5% કરતાં વધારેની 0.63%ની મજબૂતી સાથે બંધ થવામાં સફળ રહ્યો છે। સ્મોલ કેપ 17,983 પર ત્યાં ક્લોઝિંગ। અને આના કારણે એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે એ આપણને પોઝિટિવ રહેતો જોવા મળ્યો છે 1:0.75નો। તો 1,775 શેર લીલા નિશાનમાં મજબૂતી સાથે બંધ થયા અને 1,328 શેર જે છે એ દબાણ સાથે લાલ નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે। હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ જોઈ લઈએ। ગેનર્સની સાથે શરૂઆત કરીએ। આજનો ટોપ ગેનર ગ્રાસિમ, 6.70%ની મજબૂતી બની છે ગ્રાસિમના સ્ટોકની અંદર। ઇન્ટરગ્લોબ એવિએશન 3.25%ની મજબૂતી સાથે ટોપ ગેનરમાં સામેલ, અને અપોલો હોસ્પિટલમાં પણ 2.85%ની મજબૂતી। ત્યારબાદ બજાજ ઓટો, બીઈએલ અને ટ્રેન્ટ એ 0.5%થી 2% સુધી મજબૂત રહેતા આપણને જોવા મળ્યા છે। હવે નિફ્ટીના ટોપ લૂઝર્સ જોઈ લઈએ। બજાજ ફાઇનાન્સ આજનો ટોપ લૂઝર કાઉન્ટર બન્યો છે। 1.67%નું દબાણ બજાજ ફાઇનાન્સમાં। એચયુએલમાં 1.37%નું દબાણ અને ટેક મહિન્દ્રામાં 1.32%નું દબાણ બનતું જોવા મળ્યું છે। આ ઉપરાંત ટાટા કન્ઝ્યુમર, બજાજ ફિનસર્વ અને ઇન્ફોસિસમાં 1થી 1.25%ના દબાણ જોવા મળ્યા છે। તો આપણે ટોપ ગેનર્સ, ટોપ લૂઝર્સ પણ જોઈ લીધા। હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ। જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આપણે 2 દિવસથી સતત વોલેટાઇલ સેશન જોઈ રહ્યા છે। ગઈકાલે દબાણ સાથે શરૂઆત બાદ પાછળથી રિકવરી, આજે મજબૂતી સાથે શરૂઆત અને અંતે આપણે એક લાલ નિશાનમાં આવીને બંધ થયા છે। તો 23,600ની ઉપરનું ક્લોઝિંગ તો આવ્યું છે, 23,654નું। કઈ રીતે તમે આ ક્લોઝિંગને જોઈ રહ્યા છો અને હવે નિફ્ટી માટે આપ કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? નિફ્ટીમાં છેલ્લા 3-4 કે અગર 5 દિવસ અપ્રોક્સિમેટલી જોઈએ તો એક સાઇડવેઝ મોમેન્ટમ છે, કન્સોલિડેશન ચાલુ છે। બટ ઓવરઓલ જે હિસાબે આપણે AB ઇક્વલ ટુ CD એક પેટર્ન બની છે। ટોપ છે સમવેર નિયર 24,500, 550નું, અને એ જે ટોપ બનવાની શરૂઆત થઈ હતી 21 એપ્રિલથી કરંટ ડેટ સુધી આપણે જોઈ છે। અને ફોલ જે છે ઇક્વલ લેન્થમાં છે। અગર આપણે બંને ફોલને કમ્પેર કરીએ તો 1,200 અપ્રોક્સિમેટલી ફોલનું લેન્થ છે, એટલે આ એક પેટર્ન કાઉન્ટ કરવામાં આવે છે। અને જે સપોર્ટ
એક્સપેક્ટેડ છે 8 એપ્રિલનો ગેપ અપ ઓપનિંગ હતું સમવેર નિયર 23,150-200 ઝોન, અને છેલ્લા 3-4 દિવસની અંદર 1-2 અટેમ્પ્ટ પણ થયા છે ગેપ ક્લોઝ કરવા માટે. એટલે 23,200 અને 23,300-350 નો જે ઝોન છે એક બહુ સારો અને ક્રુશિયલ સપોર્ટ છે, અને સાથે સાથે 61.8% નું રિટ્રેસમેન્ટ પણ ત્યાં જ આવે છે નિફ્ટીની અંદર ડેલી ચાર્ટ ઉપર. એટલે બાય કરવાની જ સલાહ રહેશે નિફ્ટીમાં. કરન્ટલી તો આજે એક ફ્લેટ કારોબાર જોયો છે. અગર ઇન કેસ કાલે નીચે સમવેર નિયર 23,600 મળે છે તો ડેફિનેટલી લોંગ કરવાની જ સલાહ રહેશે. 23,300 ના નીચે સ્ટોપ લોસ રહેશે, અને ઉપરમાં જે મેજર પ્રીવિયસ સ્વિંગ હાઈ છે ડેલી ચાર્ટ ઉપર એ સમવેર નિયર 24,400 450 દેખાય છે. તો આપણે એઝ અ ટાર્ગેટ લઈને માનશું, ને વ્યૂ જે છે એ 10 થી 12 દિવસનું લઈને ચાલશું નિફ્ટીની અંદર. બીકોઝ જે રીતે સ્ટ્રક્ચર છે એ રીતે વન સાઇડ મૂવ એક્સપેક્ટેડ નથી. સ્લોલી અને ગ્રેજ્યુઅલી આપણાને એ લેવલ્સ જોવામાં આવશે. હવે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી કમ્પેરેટિવલી વધારે સ્ટ્રોંગ છે નિફ્ટી કરતા, બીકોઝ નિફ્ટીમાં ગેપ હજી સુધી પૂરી રીતે ક્લોઝ નથી થયો, હાફ વે થી રહી ગયો છે. બટ વેરેઝ બેંક નિફ્ટીમાં ક્લિયર કટ ગેપ ક્લોઝ થયો છે એક્ઝેક્ટલી 18 મેના દિવસે. આમાં પણ એબી અને સીડી પેટર્ન બની છે ડેલી ચાર્ટ ઉપર. 61.8% રિટ્રેસમેન્ટનો સપોર્ટ છે, અને જે લેવલ સપોર્ટનો એક્સપેક્ટેડ છે 52,700 52,800 નો આ 100 પોઈન્ટનો જે ઝોન છે એ બહુ ક્રુશિયલ સપોર્ટ છે. એટલે આની અંદર પણ બાઇંગ કરવાની જ સલાહ રહેશે. અને બેંક નિફ્ટીમાં જે મેજર ટાર્ગેટ અને ઉપરના લેવલ્સ જે મને લાગી રહ્યા છે નેક્સ્ટ 8 થી 10 દિવસની અંદર એટલીસ્ટ 1,500-2,000 પોઈન્ટના લેવલ્સ ઉપરની તરફ એક્સપેક્ટેડ છે. એટલે બાય કરવાની સલાહ રહેશે. કરંટ ભાવેથી 52,800 ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર સ્ટોપ લોસ રહેશે. અને જે 200 દિવસની એવરેજ છે સમવેર અરાઉન્ડ 55,500 50 દિવસની એવરેજ છે, આપણે એ પર્ટિક્યુલર લેવલ્સ ટાર્ગેટ માનીને ચાલશું બેંક નિફ્ટી. ઓકે, તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી જીગરજી રાખી રહ્યા છે. નિફ્ટીની વાત કરી લઈએ, લોંગ સાઇડ રહેવાની સલાહ, ખરીદી કરીને ચાલવાની સલાહ, અને 10થી 12 દિવસ માટે આ જે લેવલ્સ એમણે અહીંયા આગળથી આપ્યા છે નિફ્ટી માટે એની વાત કરી લઈએ તો 24,400 સુધીના ટાર્ગેટ અને એના ઉપર 24,425ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 23,300નો સ્ટોપ લોસ. ફરીથી રિપીટ કરીએ તો 10થી 12 દિવસના વ્યૂ માટે આ ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. તો નિફ્ટી પર ખરીદારીની સલાહ. અને બેંક નિફ્ટીની પણ વાત કરી લઈએ, ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી મળી રહી છે જીગરજી તરફથી. અહીંયા આગળ સ્ટોપ લોસ 52,800નો ધ્યાને રાખવાનો રહેશે, અને ટાર્ગેટ 55,500ના તમને બનતા જોવા મળી શકે છે. તો આપણે જીગરજીની નિફ્ટી બેંક નિફ્ટી ઉપર સ્ટ્રેટેજી જાણી. અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. શરૂઆત કરીએ વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટના નિશિત દોશીની સલાહ પર. એમણે નિફ્ટીના મે ફ્યુચરને વેચીને ચાલવાની સલાહ આપી છે 23,630ની આસપાસથી. ટાર્ગેટ 23,400નો તેઓ જોઈ રહ્યા છે, અને સ્ટોપ લોસ 23,800નો રાખવાની સલાહ નિશિત દોશી તરફથી. હવે આપણે નજર કરીશું લેટિન મનહરલાલ ગ્રુપના રૂપેશ સોલંકીની સલાહ ઉપર. રૂપેશજીએ પણ નિફ્ટીના મે કોન્ટ્રાક્ટને સેલ કરીને મે ફ્યુચરને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 23,740ની આસપાસથી. ટાર્ગેટ 23,610 23,480નો બની શકે છે. સ્ટોપ લોસ 23,870નો રાખવાની સલાહ રૂપેશ સોલંકી તરફથી મળી રહી છે. તો એક મિશ્ર વ્યૂ અહીંયા આગળથી આપણને મળી રહ્યો છે નિફ્ટી ઉપર. અને આપણે જે નિફ્ટીની સ્ટ્રેટેજીની વાત કરી, હવે આપણે જીગરજી સાથે સ્ટોકની ચર્ચામાં આગળ વધીશું. જીગરજી, આજે આપણે શરૂઆત કરીએ. ગ્રાસિમના કાઉન્ટર જે છે 6.70%ની મજબૂતી સાથે આપણને ટોપ ગેનર બનતો દેખાયો. તરફ JSW સિમેન્ટ પણ મજબૂત રહ્યો હતો. તો સિમેન્ટ કાઉન્ટરમાં આજે આપણને મજબૂતી જોવા મળી છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? ગ્રાસિમની અંદર ડેફિનેટલી વીકલી સ્ટ્રક્ચર ઉપર એક બ્રેકઆઉટ છે. ઘણા ટાઈમથી કન્સોલિડેશન પછી કરંટ વીકમાં બ્રેકઆઉટ જોયો છે, પણ થોડો ઓવર એક્સટેન્ડેડ લાગે છે બેઝડ ઓન ડેલી ચાર્ટ. બીકોઝ જે 50 દિવસ 20 દિવસની જે એવરેજ છે એનાથી ઘણો લાંબો ચાલી રહ્યો છે. 20 દિવસની એવરેજ પણ 2910 છે, અને પ્રાઇસ એક્શન 3150 છે. સાથે સાથે બીજા મોમેન્ટમ ઇન્ડિકેટર્સ પણ થોડા એક્ઝોસ્ટેડ લાગે છે, એટલે પુલબેક એક્સપેક્ટેડ છે. તો પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે હાયર લેવલ્સ ઉપર, અને અત્યારે આપણે વેટ એન્ડ વોચ કરશું ગ્રાસિમમાં. ઓકે, તો અત્યારે અહીંયા આગળથી વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે અત્યારના લેવલ ઉપર. પણ ઉપરના લેવલ જો તમને મળે છે તો
પ્રોફિટ બુક કરીને ચાલો, આ અહીં આગળથી સલાહ બની રહી છે ગ્રાસિમની અંદર. ત્યારબાદ ઇન્ટરગ્લોબ એવિએશનના કાઉન્ટરની વાત કરી લઈએ. આ કાઉન્ટરમાં પણ આજે આપણે 3.25% આસપાસની મજબૂતી જોઈ છે. તો આ કાઉન્ટરના ચાર્ટ આપણે કેવા લાગી રહ્યા છે અને અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે જીગરજી? ઇન્ડિગોની અંદર ઘણા ટાઈમ પછી અગર આપણે જો એક મોટો ફોલ 6-6.5 હજારના પછી આપણે બોટમ 3,800 સુધી પણ જોઈ છે. એના પછી એક થોડું બોટમ ફોર્મેશન જેવું લાગી રહ્યું છે લોઅર લેવલ્સ ઉપર. જે રીતે સ્ટ્રક્ચર છે એ રીતે અત્યારના પ્રાઇસ એક્શન થોડું 20 અને 50 દિવસમાં નીચે ટ્રેડ કરી રહ્યું છે. નો ડાઉટ ટ્રિપલ બોટમ સ્ટ્રક્ચર નીચે છે વિથ ડાયવર્જન્સ છે. બટ મોટા કન્ફર્મેશન માટે અગર કાલના દિવસે આપણાને 4,500 ઉપર ક્લોઝિંગ આવે છે તો ડેફિનેટલી આપણે બાય કરશું ઇન્ટરગ્લોબ એવિએશન. અને એ કેસમાં આપણે સ્ટોપ લોસ 3,400 ની નીચે 4,400 ની નીચે રહેશે અને ઓવરઓલ 4,650 4,700 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે ઇન્ડિગોમાં. ઓકે, તો આપણે ઇન્ડિગોની સ્ટોકની વાત કરી. 4,700 સુધીના લેવલ્સ અહીં આગળથી આપણે આશા રાખીને ચાલી રહ્યા છે. તો આ ખાસ અહીં આગળથી ખરીદી તરફ રહેવાની સલાહ બની રહી છે. 4,650 4,700ના ટાર્ગેટ, 4,400ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગોમાં ખરીદી કરીને ચાલો. પણ આપણે જો આજે ખાસ કરીને નજર કરી લઈએ બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, આ બંને સ્ટોકમાં 1.25% દબાણ બનતા જોવા મળ્યા. આના ચાર્ટ તમને કેવા લાગે છે જીગરજી, અને આ સ્ટોક્સ પર કઈ રીતની સલાહ બનશે? સૌથી પહેલા તો બજાજ ફિનસર્વની વાત કરીએ. ફિનસર્વમાં અગેન ઘણા ટાઈમથી એક સાઇડવેઝ મોમેન્ટમ છે. ઉપરના લેવલ્સમાં 1850 ના અપ્રોક્સિમેટ હાઈ લેવલ્સ છે અને નીચેમાં 1,700 ના અપ્રોક્સિમેટ લેવલ છે, જે 8 એપ્રિલનું બુલિશ ગેપ છે. અને રિસેન્ટલી આપણે ગેપ ક્લોઝ પણ કર્યો છે. 1-2 દિવસથી રેલી આવી, ખાલી આજના દિવસે જ એક પુલબેક જોવા મળ્યો છે આની અંદર. અને જે રીતે ઇન્ડિકેટર્સ પેન આઉટ થઈ રહ્યા છે એ રીતે ડેફિનેટલી બુલિશ સ્ટ્રક્ચર લાગે છે. એટલે કાલના દિવસમાં અગર 1,780 નો ઉપર ક્લોઝિંગ આવે છે, કરંટ ક્લોઝિંગ 1,752 છે, તો ડેફિનેટલી આપણે 1,780 નો ઉપર બાઇંગ કરવાની સલાહ રહેશે. અને જે સ્ટોપ લોસ રહેશે એ 1,720 ના નીચે રહેશે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી. અને ઓવરઓલ 1,850 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે બજાજ ફિનસર્વમાં. ઓકે, તો બજાજ ફિનસર્વમાં અહીં આગળથી 1,720નું સ્ટોપ લોસ રાખો અને 1,850 સુધીના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. આ સલાહ અહીં આગળથી બજાજ ફિનસર્વ ઉપર જોવા મળી રહી છે. ત્યારબાદ આપણે એફએમસીજી સ્ટોક્સની અહીં આગળથી ખાસ ચર્ચા કરી લઈએ. HUL ટોપ લૂઝરની અંદર સામેલ થતો આપણને જોવા મળ્યો છે. 1.37%નું દબાણ અહીં આગળથી રહ્યું છે. ટાટા કન્ઝ્યુમરમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી. આઈટીસી થોડી પોઝિટિવ સાઈડ આજે બંધ થવામાં સફળ રહ્યો છે. તો એફએમસીજી સ્ટોકમાંથી કોઈ સ્ટોક પર આપની ખાસ સલાહ રહેશે જીગરજી? જે એફએમસીજી છે એની અંદર આઈટીસીમાં ડેફિનેટલી બાઇંગની સલાહ રહેશે. બટ જે રીતે સ્ટ્રક્ચર છે એ રીતે ટ્રેડિંગ માટે તો એડવાઇસ નથી. બટ હા, પોર્ટફોલિયોમાં એડ કરવા હોય તો આ સારા લેવલ્સ છે. કોવિડ લોથી જે રેલી ચાલેલી સપ્ટેમ્બર 2024 સુધી, એનું એક્ઝેક્ટલી 61.8% રિટ્રેસમેન્ટ આપણે 280ની જે બોટમ હતી ત્યાં આગળ જોયું છે. એના પછી એક અટેમ્પ્ટ થયો છે બાઉન્સનો અને અત્યારના એક પુલબેક જોવામાં આવે છે કરંટ લેવલ્સે. અને ઓવરઓલ એક્સપેક્ટેડ એ છે કે આ કન્સોલિડેશન થોડું વધારે ટાઈમ એટલીસ્ટ 1-2 મહિના ચાલી શકે છે. એના પછી આપણને એક બ્રેકઆઉટ જોવા મળી શકે છે. તો બાય કરવાની સલાહ છે કરંટ ભાવેથી. સ્ટોપ લોસ 275 ના નીચે રહેશે ક્લોઝિંગ બેસિસ ઉપર. અને 5 થી 6 મહિનાનો વ્યૂ રાખીને 370 380 ના ટાર્ગેટ્સ લઈને ચાલશું આઈટીસીમાં. જીગરજી, આપનું પણ ફરી એક વખત સ્વાગત છે બ્રેક બાદ. અને હવે આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? આવતીકાલ માટે ટ્રેડિંગ કોલ્સ જે ટોટલ 3 કોલ્સ છે મારી પાસે. બટ ઓવરઓલ કાલ માટે પણ છે અને ઇવન હોલ્ડ કરવા હોય 8 થી 10 દિવસ માટે તો પણ આપણે હોલ્ડ કરી શકીએ છીએ. સૌથી પહેલા એનએચ છે, નારાયણ હૃદયાલય છે. કરન્ટલી ડેલી સ્ટ્રક્ચર ઉપર અગર આપણે જોઈએ તો એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર બન્યું હતું. બ્રેકઆઉટ જોયેલો આપણે 7 મેના અને 14 મેનાની નેકલાઇન રીટેસ્ટ અને રિવર્સલ પણ જોયું છે આની અંદર. એટલે આની અંદર હજી પણ ઉપર 100 પોઈન્ટનો પંપ આપણે જોઈ શકીએ છીએ. બાય કરવાની સલાહ રહેશે એનએચ કરંટ ભાવેથી. 1,870 ના નીચે ડેલી બેસિસ ઉપર આપણે ક્લોઝિંગના હિસાબથી સ્ટોપ લોસ રાખશું. 2020 અને 2030 નો એક ટાર્ગેટ લઈને ચાલશું એનએચમાં. સેકન્ડ સ્ટોક છે ભારત ઇલેક્ટ્રોનિક્સ BEL.
જે રીતે ડેલી સ્ટ્રક્ચર ઉપર 200 દિવસના ઉપર એવરેજ લીધી છે, એવરેજ અને એનો સપોર્ટ પણ એ એવરેજ ઉપર લીધો છે, અને AB ઇક્વલ ટુ CD પેટર્ન આમાં પણ જોવા મળી રહી છે એક્ઝેક્ટલી 200 દિવસના એવરેજ આગળ, અને સાથે સાથે અવરલી બેસિસ ઉપર અગર જે ચાર્ટ છે એમાં એક પોઝિટિવ મોમેન્ટમ ડેવલપ થતું જોવા મળી રહ્યું છે, એટલે BEL પણ બાય કરવાની સલાહ રહેશે. કરંટ ભાવેથી 405 નો એક સ્ટોપ લોસ રહેશે, અને ઉપરમાં 445 450 ના ટાર્ગેટ્સ લઈને ચાલશું BEL માં. થર્ડ સ્ટોક છે HDFC લાઈફ. HDFC લાઈફ ઘણા ટાઈમથી એક કન્સોલિડેશનમાં ચાલી રહ્યો છે, અને કરંટ પ્રાઇસ એક્શન અગર આપણે જોઈએ તો 20 દિવસના એવરેજના ઉપર છે. સાથે સાથે જે સપોર્ટ હતો 600 થી 595 નો એ કન્ટિન્યુઅસલી મેન્ટેન રહે છે, અને મોમેન્ટમ ડેવલપ થતું જોવા મળી રહ્યું છે. એની અંદર બાય કરવાની સલાહ રહેશે કરંટ ભાવેથી. જે સ્ટોપ લોસ રહેશે HDFC લાઈફમાં 595 નો રહેશે, અને ટાર્ગેટ 650 નો લઈને ચાલશે. ઓકે, તો અહીંયા આગળથી 3 જીગરજીની પસંદગીના સ્ટોક જે છે એ તમે ખરીદી કરીને ચાલી શકો છો. 10 થી 12 દિવસ માટે પણ તમે અહીંયા આગળથી હોલ્ડ કરીને ચાલી શકો છો. પહેલો સ્ટોક નારાયણા હેલ્થ, નારાયણ રુદ્રાલય. અહીંયા ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 1870નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. 2020 થી 2030ના ટાર્ગેટ માટે નારાયણા રુદ્રાલયમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. બીજો સ્ટોક BEL, અહીંયા પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 405નો સ્ટોપ લોસ, 445ના ટાર્ગેટ. અને HDFC લાઈફમાં જીગરજીની પસંદગી બની રહી છે, ખરીદી કરીને ચાલો. 595નો સ્ટોપ લોસ, 650ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો આ જીગરજીની પસંદગીના સ્ટોકની આપણે વાત કરી છે. આ ઉપરાંત જીગરજી આજે જે ફોકસમાં રહ્યા છે એ સ્ટોક્સની આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો IRB ઇન્ફ્રા, આ સ્ટોકમાં સારી મજબૂતી આપણને આવતી જોવા મળી છે. ખાસો મજબૂત આ સ્ટોક આજે આપણને થતો જોવા મળ્યો છે. કઈ રીતે આ સ્ટોકને આપ જોઈ રહ્યા છો? કરન્ટલી સિંગલ ડેમાં જ ઇવન ગઈકાલના પણ પર્ટિક્યુલર સેશનમાં જોતું તો 20 નો લો હતો અપ્રોક્સિમેટલી, અને 23.94 નો અપ્રોક્સિમેટલી આજનો હાઈ છે. બટ ઓવરઓલ અગર આપણે કન્સોલિડેશનની જે ઝોન હતું છેલ્લા 6-7 મહિનાની અંદર એ 23 અને નીચેમાં 19.5 નો છે, અને કન્સોલિડેશનના રેન્જના ઉપર જ આપણે ઓલમોસ્ટ ક્લોઝિંગ જોવા મળી રહી છે. એટલે આમાં હજી પણ ઉપરના લેવલ્સ ડેફિનેટલી જોવા મળશે. બાય કરવાની સલાહ રહેશે કરંટ ભાવેથી, અને ઇવન નીચે 22.50 સુધી પણ મળે તો બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ જે રહેશે એ 21 નો રહેશે. 21 ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર સ્ટોપ લોસ રહેશે, અને ઉપરમાં 26.5 અને 27 ને ટાર્ગેટ લઈને ચાલશે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે વાત કરી રહ્યા છે IRB ઇન્ફ્રાની ખરીદી કરીને ચાલવાની સલાહ. હાલના લેવલથી કે ઘટાડેથી ખરીદી કરીને ચાલી શકો છો. 22.50 આસપાસથી ખરીદી કરો. 21નો સ્ટોપ લોસ, 26.5થી લઈને 27 સુધીના ટાર્ગેટ માટે IRB ઇન્ફ્રામાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. આ જ રીતની અપવર્ડ મુવમેન્ટ સમાન કેપિટલમાં પણ જોવા મળી. ત્યાં પણ 8 થી 9% અપમૂવ આજે જોવા મળી છે. આના ચાર્ટ આપને જીગરજી કેવા લાગે છે? સમાન કેપિટલમાં નો ડાઉટ 1-2 દિવસથી સારું મોમેન્ટમ છે, બટ ઓવરઓલ જે ફોલિંગ ટ્રેન્ડ લાઇન છે એના લેવલ્સ આજે બ્રીચ થયા હતા, બટ ક્લોઝિંગ ટ્રેન્ડ લાઇનના નીચે છે. હજી પણ અપ્રોક્સિમેટ લેવલ્સ છે 155.15 અને ક્લોઝિંગ 154.26 દેખાડી રહી છે. એટલે જ્યાં સુધી 155.5 કે 156 ના લેવલ્સ નથી નીકળતા ડિસેસિવ ક્લોઝિંગ બેસિસ ઉપર, તો ત્યાં સુધી આપણે બાય આમાં નહીં કરી શકીએ. ત્યાં સુધી આપણે વેટ એન્ડ વોચ કરશું, અને ઇન કેસ ક્લોઝિંગ આવે છે તો પછી એ કેસમાં 162 અને 163 ના ટાર્ગેટ્સ લઈને ચાલશું, અને સ્ટોપ લોસ જે ત્યારે લગાડશું એ 152 ના નીચે ડેલી ક્લોઝિંગ બેસિસ ઉપર હશે. ઓકે, તો આ લેવલ ખાસ અહીંયા આગળથી ધ્યાને રાખીને એ પ્રમાણે તમારે અહીંયા આગળથી કોલ લેવાનો રહેશે. તો આ સમાન કેપિટલની આપણે અહીંયા આગળથી વાત કરી છે. અને હવે આગળ આપણે IT સ્ટોક્સની વાત કરીએ. અહીંયા આગળ મિક્સ આજે આપણને કાઉન્ટર સ્પેસિફિક વ્યૂઝ જે મુવમેન્ટ આવતી દેખાઈ હતી. ટેક મહિન્દ્રામાં દબાણ તરફ 1.32%નું દબાણ, ઇન્ફોસિસમાં 1% દબાણ, અને આ ઉપરાંત જો આપણે વિપ્રોને જોઈએ તો વિપ્રો પોઝિટિવ સાઇડ બંધ થયો છે 1.33%ની મજબૂતી સાથે. IT સ્ટોક્સમાંથી આપને ક્યાં અને કઈ રીતની સલાહ બનશે જીગરજી? આઈટીમાં કરન્ટલી વિપ્રો જ બેઝડ ઓન સ્ટ્રક્ચર ગમી રહ્યું છે, બીકોઝ વિપ્રોએ જે વીકલી ચાર્ટ ઉપર ડબલ બોટમ બનાવી છે 188 એક્ઝેક્ટલી
હિસ્ટોરિકલી અગર આપણે જોઈએ તો 2023ની પણ બોટમ ત્યાં છે, 22ની પણ ત્યાં છે ઓક્ટોબર મંથની, અને વિથ ડાયવર્જન્સ બની છે આની અંદર વીકલી સ્ટ્રક્ચર ઉપર પણ. એટલે આ જે પર્ટિક્યુલર લેવલ જે છે ક્રિટિકલ રહેશે, અને અહીંયાથી એવું લાગતું નથી કે આ બ્રેક થાય. અત્યારના એઝ ઓફ નાઉ 188 187 ના અપ્રોક્સિમેટ લેવલ છે. બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 188 ના નીચે રહેશે ક્લોઝિંગ બેસિસ ઉપર, અને ઉપરમાં શોર્ટ ટર્મમાં એટલીસ્ટ 10-12 દિવસની અંદર આપણે 215 218 ના લેવલ્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો આઈટીમાંથી વિપ્રો પર ખરીદી કરીને ચાલવાની સલાહ 215 218 સુધીના લેવલ 10-12 દિવસમાં જોવા મળી શકે છે. 188નો સ્ટોપ લોસ રાખીને અહીં આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આપણે આઈટી સ્ટોક્સની અહીં આગળથી વાત કરી. જે બેંક ઉપર નજર કરીએ તો આજે મોટાભાગના કાઉન્ટરમાં સીમિત રેન્જમાં કામકાજ થતું જોવા મળ્યું. એસબીઆઈ બિલકુલ ફ્લેટ. આઈસીઆઈસીઆઈ પર નજર કરીએ તો 0.40% આસપાસની મજબૂતી હતી. એચડીએફસીની વાત કરીએ તો ત્યાં ફ્લેટ કામકાજ રહ્યું છે. કોટક અને એક્સિસ બેંકમાં થોડી મજબૂતી જોવા મળી છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો અહીંયા આગળથી બેંક્સને? બેંક્સમાં કરન્ટલી એક્સિસ બેંક જે રીતે સ્ટેબલ છે, અત્યારના લાસ્ટ 1-2 દિવસથી 1200 ઉપર જ સસ્ટેન થાય છે, અને કરંટ ક્લોઝિંગ 1250 ના નિયર બાય છે. ઓવરઓલ આની અંદર પણ 200 દિવસની એવરેજના ઉપર જ આજે ક્લોઝિંગ આવી છે. તો આની અંદર એક શોર્ટ ટર્મ રિવર્સલ આપણે જોઈ શકીએ છીએ. 1250 છે, બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 1225 ના નીચે રહેશે. ઓવરઓલ 1310 1320 ના આપણે ટાર્ગેટ્સ લઈને ચાલશું એક્સિસ બેંક. ઓકે, તો એક્સિસ બેંક ઉપર અહીંયા આગળથી 1310 સુધીના ટાર્ગેટ માટે ખરીદી તરફનો વ્યૂ અહીંયા આગળથી બનતો જોવા મળી રહ્યો છે, અને અહીંયા આગળ ખરીદી કરીને ચાલવાની સલાહ. સ્ટોપ લોસ જે તમારે ધ્યાને રાખવાનો રહેશે 1225નો. હવે આપણે બીજા સ્ટોકની વાત કરી લઈએ, જ્યુબિલન્ટ ફૂડ. અહીંયા રિઝલ્ટ બાદ મોટું દબાણ બનતું જોવા મળ્યું છે. 8% દબાણ સાથે આ સ્ટોક બંધ થયો છે. જ્યુબિલન્ટ ફૂડનું કાઉન્ટર આપને કેવું લાગે છે, અને અહીંયા હવે દબાણ બાદ આપની કઈ રીતની સલાહ બનશે? સેલિંગ પ્રેશર પછી તો ડેફિનેટલી આની અંદર વીકનેસ થોડી વધતી દેખાય છે, બટ ઓવરઓલ જે યરલી પીવટના સપોર્ટ છે ત્યાં આગળ 420 421 ના લેવલ છે, અને મલ્ટિપલ ટાઈમ્સ આપણે ત્યાંથી બાઉન્સ જોયો છે. ઇવન એપ્રિલમાં પણ જોયો તો બાઉન્સ, અને રિસેન્ટલી મેમાં પણ જોયો છે. તો એક્સપેક્ટેશન એ છે કે અત્યારે આપણે આને વેટ એન્ડ વોચ અને રડારમાં રાખશું. આપણા એટલીસ્ટ 1.5-2 અઠવાડિયા સુધી 425 420 ની ઉપર સસ્ટેન રહે છે, અને કન્ટિન્યુઅસલી ક્લોઝિંગ આપે છે આ લેવલ્સના ઉપરથી, તો આપણે ડેફિનેટલી એ કેસમાં બાય કરશું. અત્યારના વેટ એન્ડ વોચ રહેશે. ઓકે, તો અત્યારે તો વેટ એન્ડ વોચની સલાહ જ્યુબિલન્ટ ફૂડ ઉપર. આ ઉપરાંત હવે આપણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓની વાત કરી લઈએ. જે ક્રૂડની કિંમતોમાં ઉપલા સ્તરેથી ઘટાડો આવ્યો છે, અને એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી આ બધી જે સ્ટોક્સ છે એમાં મજબૂતી આવતી આપણને જોવા મળી છે. લગભગ 2-2% મજબૂતી સાથે આજે આ સ્ટોક્સ બંધ થયા છે. કઈ રીતે અહીંયા તમારી સલાહ બનશે જીગરજી? બીપીસીએલ નું સ્ટ્રક્ચર અત્યારના ગમી રહ્યું છે, બીકોઝ અગેન આની અંદર એપ્રિલ ના સ્ટાર્ટિંગથી જે સ્ટ્રક્ચર બન્યું છે આની અંદર પણ એક હાર્મોનિક પેટર્નનું ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે. સાથે સાથે જે 8 એપ્રિલનો જે ગેપ હતો એ પણ ક્લોઝ થયો છે, અને ક્લોઝ થયો છે 18 મેના, અને એના પછી 2 દિવસથી સારું એવું મોમેન્ટમ ગેઇન થયું છે. સપોર્ટ હતો 61.8% રિટ્રેસમેન્ટ, અને બુલિશ ગેપ પણ છે અહીંયા આગળ. તો આની અંદર ઓવરઓલ બાઇંગ કરવાની જ સલાહ રહેશે કરંટ લેવલ્સથી. સ્ટોપ લોસ જે રહેશે 278 ના નીચે રહેશે, અને 292 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. અને ઉપરમાં ટાર્ગેટ આપણે લઈને ચાલશું 315 316 ના. ઓકે, તો અહીંયા આગળથી જે સલાહ બની રહી છે બીપીસીએલ ઉપર ખરીદી કરીને ચાલવાની 315 316ના ટાર્ગેટ જોવા મળી શકે છે. ખરીદી કરીને ચાલો. અને ત્યારે જ જીગરજી, આજના માટે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? સ્ટોક્સ ડિસ્કસ કર્યા એચડીએફસી લાઈફ, એનએચ અને બીઈએલ અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. તેમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. થેન્ક યુ જીગરજી, અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.